डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। My name is Dr. Harpal Rana, Associate Professor, સમાજ વિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોમાં થી આપને આવકારું છું. અને આજે હિસ્ટ્રીમાં હું 101 નંબર યુનિટ નંબર 101 જનપદ અને મહાજનપદ વિશે આપણે વાત કરીશું. ભારતના ઇતિહાસમાં જનપદ અને મહાજનપદોનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં આ એક એવો સમયગાળો હતો કે જેમાં નાના નાના રાજ્યોમાંથી મોટા મોટા રાજ્યો સુધીની એક આખી લાંબી મજલ, લાંબી યાત્રા આપણને જોવા મળે છે. સિંધુ સભ્યતામાં પણ નગરો હતા, જેમ કે હરપ્પા છે, મોહેન્જો-દડો છે, લોથલ છે, કાલીબંગા છે કે રંગપુર છે. તો અનેક એવા નગરો આપણને જોવા મળે છે. અને એ નગરીય આખી સંસ્કૃતિ હતી. એ પછી આપણે જોશું તો વૈદિક સભ્યતાનો યુગ આવે છે. તો વૈદિક સભ્યતા જે હતી એ ગ્રામીણ સભ્યતા હતી. ગ્રામીણ સભ્યતા હતી, જ્યારે સિંધુ સભ્યતા જે હતી એ નગરીય સભ્યતા હતી. સમયાંતરે આ ગ્રામીણ સભ્યતામાંથી નાના નાના કબીલાઓમાં વહેંચાયેલો જે સમાજ જે હતો એ સમાજ એ જનમાં વહેંચાયો. અને વૈદિક સભ્યતામાં પણ આપણે જોઈએ છીએ કે રાજા, બ્રાહ્મણી અને પુરોહિત આવા જે અધિકારીઓ જે હતા એનું ખૂબ મહત્ત્વ હતું એમ. અને એ ગ્રામીણ સભ્યતામાં પણ રાજાની એક આવશ્યકતા જે નિર્માણ જે થઈ, કબીલાઓ જે હતા અને એ કબીલાઓની સુરક્ષા માટે જે આવશ્યકતા જે નિર્માણ થઈ, તો એ કબીલાઓમાંથી એક જે સક્ષમ જે વ્યક્તિ જે હોય, બળવાન જે વ્યક્તિ હોય, એને રાજા તરીકે પસંદ કરવામાં આવતો. તો એ રીતે એક રાજાનું પદ જે છે, રાજન એવો શબ્દ પ્રયોગ આપણને ઋગ્વેદમાં કે જે વૈદિક જે સાહિત્ય જે છે એમાં આપણને જોવા મળે છે. તો ધીરે ધીરે આ રાજ્યની જે રચના જે છે એ ભારતમાં, પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણને થતી જોવા મળે છે. હવે ઈસવીસન પૂર્વે 1000થી તમે જોશો તો બુદ્ધ યુગ સુધી આ જે સમયગાળો જે હતો એ સમયગાળા દરમિયાન પણ નાના નાના જે રાજ્યો જે હતા એ સમયાંતરે મહાજન પદોમાં ફેરવાય છે. અને મગધ જે છે એ તો એક સામ્રાજ્ય તરીકે વિકાસ પામતો આપણે જોઈ શકીએ છીએ. તો આ એક સમયગાળો જે હતો ઈસવીસન પૂર્વે 1000થી માંડીને ઈસવીસન પૂર્વે 500 સુધીનો, તો જેને આપણે ઇતિહાસમાં અનુવૈદિક યુગ તરીકે પણ ઓળખીએ છીએ. તો અનુવૈદિક યુગ દરમિયાન આ જે નાના નાના જે રાજ્યો જે હતા એ મહારાજ્યોમાં ફેરવાતા જાય છે. તો એક પ્રકારે ટેરિટોરિયલ એક્સપાન્શન, એટલે કે જે પ્રદેશો જે હતા એ પ્રદેશોનો વિસ્તાર થાય છે. અને એ વિસ્તાર થવાથી આપણને નાના મોટા જે અનેક જે જનપદો જે છે કે મહાજનપદો જે છે એ નિર્માણ થયેલા આપણે જોઈ શકીએ છીએ. તો આ સમયગાળાને સમજવા માટે આપણે 2 થી 3 બાબતો સમજવી ખૂબ આવશ્યક છે. કારણ કે આ જે સમયગાળો જે હતો બુદ્ધ યુગ સુધીનો, ઈસવીસન પૂર્વે 1000થી માંડીને બુદ્ધ યુગ સુધીનો જે સમયગાળો જે હતો કે જેને આપણે કેટલાક અંશે કહી શકીએ છીએ કે બીજું નગરીકરણ હતું એમ. પહેલું જે નગરીકરણ જે હતું કે જે સિંધુ સભ્યતાના સમયગાળા દરમિયાન આપણને જોવા મળે છે. અને અનેક એવા નાના મોટા જે નગરો જે હતા એ સિંધુ સભ્યતામાં ડેવલપ થયેલા, વિકસિત થયેલા અને દેશ વિદેશ સાથે એ વ્યાપારિક પ્રવૃત્તિઓથી જોડાયેલા હતા. વચમાં આખી ગ્રામીણ સભ્યતાનો યુગ આવે છે.
પુનઃ પાછો એ દોર શરૂ થાય છે કે જેમાં નાના નાના જે રાજ્યો જે હતા એ મહાજન પદો તરફ વળે છે, મહારાજ્યો તરફ એનું પ્રયાણ થાય છે. તો આ બીજું નગરીકરણ હતું એમ. અને આ નગરીકરણ પણ શા માટે થયું એમ? કારણ કે ધીરે ધીરે આ સમયગાળા દરમિયાન જે આર્થિક જે તંત્ર જે હતું એમાં પણ આપણને ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે. શરૂઆતમાં જે પશુપાલન કરનારા જે લોકો જે હતા એ હવે ધીરે ધીરે પશુપાલનની સાથે સાથે ખેતી તરફ વળ્યા. અને બીજી મહત્ત્વની વાત છે કે આ યુગ દરમિયાન આ જે જનપદો મહાજનપદોનો જે સમયગાળો જે છે એ સમયગાળા દરમિયાન કરન્સી જે છે, બરાબર છે, ચલણ જે છે એણે પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવેલી આપણે જોઈ શકીએ છીએ. અને પંચમાર્કડ સિક્કાઓ જે છે કે જેને એમ્બોસ કરેલા જે સિક્કાઓ જે છે એ પણ આપણને આ બુદ્ધ યુગમાં અર્થાત કે આ જનપદો મહાજનપદોનો જે સમયગાળો જે છે એ સમયગાળા દરમિયાન આપણને એનું પ્રચલન જે છે એ થયેલું જોવા મળે છે. તો આર્થિક દ્રષ્ટિએ પણ જો આપણે જોશું તો એક ટ્રાન્સફોર્મેશન જે છે, જે આખી જે રૂરલ જે ઇકોનોમી જે હતી એ રૂરલ ઇકોનોમી ધીરે ધીરે જે છે એ અર્બન ઇકોનોમી બને છે. અને એમાં આ ઇન્ટ્રોડક્શન ઓફ કરન્સી જે છે, ખેતીમાં જે સરપ્લસ જે પેદાવાર જે થાય છે, ઉત્પન્ન જે થાય છે, તો એને વેચવા માટે પણ નાના મોટા આવા જે બજારો જે છે કે નગરો જે છે એ સમયાંતરે ડેવલપ થાય છે. તો વ્યાપારિક પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓમાં પણ એક માસ સ્કેલની અંદર જે પરિવર્તન જે થાય છે, પરિણામ સ્વરૂપ આ જનપદો અને મહાજનપદો જે હતા એને એ બળવત્તર બનતા આપણે આ બુદ્ધ યુગમાં આપણને જોવા મળે છે. હવે એમાં 16 મહાજનપદો હતા કે જેમાં કાશી, કૌશલ, અંગ, મગધ, વજ્જી, મલ્લ, ચેદી, વત્સ, કુરુ, પંચાલ, મત્સ્ય, શૂરસેન, અસ્સક, અવંતી, ગંધાર, કંબોજ. આ બાજુમાં મેપ પણ આપવામાં આવેલો છે. અને એમાં પણ આ જે 16 જે ગ્રેટ હાઉસીસ ઓફ એન્શન્ટ ઇન્ડિયા એટલે કે 16 જે મહાજનપદો જે હતા એનો વિસ્તાર તમે જોશો તો કેટલો વિસ્તૃત આપણને જોવા મળે છે. અને મોટાભાગના જે મહાજનપદો જે હતા એ આપણને ઉત્તર ભારતમાં જોવા મળે છે. જેમ કે ઉત્તર ભારતમાં તમે કુરુ, પાંચાલ, મત્સ્ય અને મગધનું તો બહુ મોટું સામ્રાજ્ય જેને કહી શકાય. એટલે ઇતિહાસમાં એમ કહેવામાં આવે છે કે મગધ જે છે ને એ પ્રથમ મહાસામ્રાજ્ય બનેલું. એ ઉપરાંત આપણે ઉત્તર ભારતમાં કાશી છે, અંગ છે, સુરસેન છે, ચેદી છે, આ રાજ્યો પણ મહારાજ્યો અને મહાજનપદો જે છે આપણે જોઈ શકીએ છીએ. આ બાજુ ઉત્તર ભારતમાં નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર કે જે આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો જે વિસ્તાર જે છે તો ત્યાં સુધી પણ આ મહાજનપદો વિસ્તારિત થયેલા. અને ત્યાં આપણને કંબોજ, ગંધારા આ મહારાજ્યો જે છે મહાજનપદો જે છે જોવા મળે છે. અને દક્ષિણ ભારતમાં આપણને એકમાત્ર મહાજનપદ જોવા મળે છે એ છે અસ્મક. અસ્સક પણ એને કહેવામાં આવે છે કે જે ગોદાવરી નદીના કિનારા ઉપર આ મહારાજ્ય જે છે એ સમયાંતરે ડેવલપ થયેલું. તો આમ કુલ મળીને 16 જેટલા મહાજનપદો જે છે એ આપણને જોવા મળે છે. હવે આ જે એકમ જે છે કે જેના વિશે આપણે જે વાત કરી રહ્યા છીએ તો 6ઠ્ઠી સદીનો ઇતિહાસ, ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદી, જે આપણે બધા જાણીએ છીએ કે ભારતના ઇતિહાસની સાથે સાથે વિશ્વના ઇતિહાસમાં પણ આ ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદી ખૂબ જ મહત્ત્વની છે. અને એમ પણ કહેવામાં આવે છે કે આ સદી જે છે એ યુગ પ્રવર્તનકારી સદી હતી કે જેમાં આપણે જોશું તો ચીનમાં લાઓત્સે છે, કોન્ફ્યુશિયસ છે, આ બાજુ ગ્રીસમાં જે છે એ પાયથાગોરસ જે છે, આ બાજુ ઈરાનને એ બાજુ ઝરથુસ્ટ છે. તો ભારતમાં મહાવીર જૈન અને મહાકારુણિક બુદ્ધ જેવા મહામાનવો આ સદીમાં પેદા થયેલા. એટલે આ સદી સમગ્ર વિશ્વ માટે
ખૂબ જ મહત્ત્વની હતી. અને આ જ સમયગાળા દરમિયાન આપણને કેટલાક અંશે જેને કહી શકાય કે મહાજનપદો જે છે એ મહાજનપદો એ વિકસિત થયેલા આપણે એને જોઈ શકીએ છીએ. તો જેને કહી શકાય કે ભારતીય સમાજમાં જેણે સામાજિક ક્રાંતિ જેણે કરી, જેમણે ધાર્મિક ક્રાંતિ કરી, એવા મહામાનવો પણ આ સદીમાં પેદા થયેલા. અને આ જ યુગ દરમિયાન ઉત્તર ભારતમાં આપણને આ જે અગાઉ જે આપણે વાત જે કરી કે મહાજનપદો જે હતા, બરાબર છે, અને મહાજનપદો અલગ અલગ વિસ્તારોમાં વિસ્તારિત થયેલા, અને ઉત્તર ભારતના જે અલગ અલગ જે પ્રાંતો જે હતા એ પ્રાંતોમાં આપણને 16 મહાજનપદો જોવા મળે છે. અને એમાં જે મગધ જે છે એ મગધ એક મહાસામ્રાજ્ય તરીકે વિકસિત થયેલું. અને આ મગધ જે સામ્રાજ્ય જે હતું કે જેણે આજુબાજુ આવેલા જે નાના જે રાજ્યો જે હતા એના ઉપર હુમલો કરીને એને પોતાના રાજ્યોમાં ભેળવ્યા હતા. તો ઈસવીસન પૂર્વેની આ જે 6ઠ્ઠી સદી જે છે એ ખૂબ જ મહત્ત્વની છે. તો આપણે કહી શકીએ કે જે નાના જે કબીલાઓ જે હતા એ કબીલાઓ જે રાજ્યમાં ફેરવાયા, અને સમયાંતરે એમાંથી મગધ જેવા જે રાજ્યો જે હતા કે આવા જે 16 જે મહાજનપદો જે હતા એ પરિકલ્પના સાકાર થયેલી આપણે જોઈ શકીએ છીએ. અને ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ તમે જોશો તો મોટાભાગના જે પ્રસિદ્ધ જે નગરો જે હતા એ ગંગા જમુના નદીઓની આસપાસ જ વસ્યા હતા. અને એમાં જેમ કે ઇન્દ્રપ્રસ્થ છે, હસ્તિનાપુર છે, કૌશાંબી છે તથા બનારસ. અને આ સમયગાળા દરમિયાન ગંગા નદી જે છે પોતે જ એક મહત્ત્વપૂર્ણ વેપારિક માર્ગ હતી, અને તેના દ્વારા સમુદ્ર સુધી પહોંચી શકવાનું સંભવ હતું એમ, બરાબર છે, કે જે આ બાજુ બંગાળના અખાત સુધી પહોંચી શકાતું, કારણ કે ઉત્તર ભારતમાંથી એ નદી નીકળીને એ છેક બંગાળના અખાત સુધી જતી. તો વેપારિક માર્ગ માટે પણ આ ગંગા નદી જે છે ખૂબ જ મહત્ત્વની હતી. અને સૌથી મહત્ત્વની વાત જે છે કે આ યુગ દરમિયાન લોખંડનો પણ પ્રયોગ થયો હતો. જે આપણે અગાઉ પણ જે વાત કરી હતી કે 3 મહત્ત્વની બાબતો જે છે, આ જે મહાજનપદોનો જે વિસ્તાર જે થાય છે, કે નાના જે કબીલાઓ જે છે રાજ્યમાં ફેરવાય છે, અને રાજ્યમાંથી સામ્રાજ્ય તરફનું જે પ્રયાણ જે થાય છે, તો એમાં આ 3 બાબતો મહત્ત્વની જે છે. એક તો ખેતીમાં પશુપાલનથી લોકો હવે ખેતી તરફ વળે છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે ચલણ જે છે એ ભારતમાં પંચમાર્ક સિક્કાઓ જે છે એ આપણને સિક્કાઓનું પ્રચલન જે છે આ સમયગાળા દરમિયાન જોવા મળે છે. અને ત્રીજી મહત્ત્વની બાબત હતી કે લોખંડનો, કાચા લોખંડનો પ્રયોગ જે છે, અર્થાત કે લોખંડનો ઉપયોગ જે છે એ બહોળા પ્રમાણમાં આ યુગ દરમિયાન કરવામાં આવેલો આપણે જોઈ શકીએ છીએ. તો આ 3 બાબતોએ જેને કહી શકાય કે તત્કાલીન સમયનું જે અર્થતંત્ર જે હતું એ અર્થતંત્રને ફેરવવામાં મોટી ભૂમિકા નિભાવી. અને આ મહાજનપદોના વિકાસમાં પણ આ 3 બાબતોએ મહત્ત્વની ભૂમિકા ભજવેલી આપણે જોઈ શકીએ છીએ. હવે આમ જોશું તો ભારતનો આખો જે રાજકીય જે ઇતિહાસ જે છે એ રોચક અને રસપ્રદ છે. રાજા, રાજ્ય, રાષ્ટ્ર, સામ્રાજ્ય આવા જે શબ્દો જે છે એ આપણને રાજ્યની સાથે જોવા મળે છે. સમયાંતરે તમે જોશો તો જે રીતે સિંધુ સભ્યતાની જે આપણે વાત કરી હતી કે સિંધુ સભ્યતા પણ એક નગરીય સભ્યતા જે હતી, અને ત્યાં પણ એક વ્યવસ્થિત પ્રકારે નગરનું આયોજન થતું એમ. જે રીતે અત્યારે પણ આવા મોટા મોટા જે નગરો જે છે કે ભાવનગર છે કે અમદાવાદ છે કે રાજકોટ છે, તો ત્યાં મ્યુનિસિપાલિટીનો વ્યવસાય છે, મ્યુનિસિપાલિટી જે છે એના દ્વારા પ્રશાસન જે છે કરવામાં આવે છે. તો એ પણ શક્યતા હતી કે સિંધુ સભ્યતાના સમયગાળા દરમિયાન આટલા સરસ મજાના આયોજનબદ્ધ નગરો જે હતા, નગરનો જે વહીવટ જે હતો, તો એની પાછળ ચોક્કસ એવું જે વહીવટીતંત્ર જે હતું કે જે આજે મ્યુનિસિપાલિટી જેવું વહીવટીતંત્ર એ સમયગાળા દરમિયાન આપણને જોવા મળે છે. સમયાંતરે આપણે જોશો તો અનુવૈદિક યુગ દરમિયાન, ઋગ્વેદિક અને અનુવૈદિક યુગ દરમિયાન પણ જન છે, જનપદો છે, વિષ છે, વિષ્પતિ છે, રાષ્ટ્ર છે, રાજા છે, સેનાની છે, ગ્રામની જે છે, તો આવા અધિકારીઓ જે છે કે આવા જે શબ્દ પ્રયોગો જે છે એ આપણને જોવા મળે છે. તો એ સૂચવે છે કે ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીની આસપાસ આ જે મહાજનપદો જે ચરમસીમા ઉપર પહોંચે છે, ત્યારે એક સુંદર મજાની જે રાજ્ય વ્યવસ્થા જે છે, રાજ્ય પ્રણાલી જે છે એ વિકસિત થયેલી
આપણે જોઈ શકીએ છીએ. હવે રાજનીતિક ઇતિહાસનો મુખ્ય આધાર જે છે, સુનિશ્ચિત જે છે, એ સમયગાળો હોય છે, ક્રોનોલોજી. બરાબર છે. તો આ દ્રષ્ટિથી ભારતના રાજનીતિક ઇતિહાસનો પ્રારંભ આપણને ઈસવીસન પૂર્વે 7મી સદી, બરાબર છે, એટલે ઈસવીસન પૂર્વે 650 મધ્ય સુધી આપણે માની શકીએ. ઉત્તર વૈદિક યુગમાં આપણને વિવિધ જનપદોનું અસ્તિત્વ જોવા મળે છે. આ યુગ સુધી પૂર્વીય ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમી બિહારમાં લોખંડનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવતો હતો. લોખંડ આધારિત તકનીકે લોકોના ભૌતિક જીવનમાં બહુ મોટું પરિવર્તન સર્જ્યું હતું અને તેનાથી સ્થાયી જીવન પદ્ધતિ વધુ સુદૃઢ બનવા પામી હતી. ખેતી, ઉદ્યોગ, વેપાર વાણિજ્ય વગેરેના વિકાસે પ્રાચીન જનજાતીય વ્યવસ્થાને જર્જર બનાવી દીધી હતી તથા નાના જનોનું સ્થાન જનપદોએ લીધી હતું. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી સુધીમાં તો આ જનપદો જે હતા એ હવે મહાજનપદોના રૂપમાં ફેરવાઈ ચૂકેલા આપણે જોઈ શકીએ છીએ. તો નાના જે જનો જે હતા એ જનપદમાં અને જનપદથી એ મહાજનપદ સુધી આપણને જોવા મળે છે. હવે મહાજનપદોના વિકાસમાં 3 મહત્વની બાબતો આપણને જોવા મળે છે. નંબર 1 આપણે જોશું તો કેટલાક જનો અથવા કબીલાઓએ પોતાની રીતે જ જનપદની અવસ્થા પ્રાપ્ત કરી હતી એમ. બરાબર છે. એટલે જે આ જે અર્થતંત્ર જે બદલાયું એ અર્થતંત્રએ આ જનપદોના વિકાસની જે પ્રક્રિયા જે છે એ વેગવાન બનાવી. બરાબર છે. નાના જે ગામડાઓ હોય તો એ ગામડાઓ એકત્રિત થાય ને એમાંથી એક મોટું જે એક નગર જે છે અસ્તિત્વમાં આવે છે અને સાથે સાથે એ નગરમાંથી અન્ય પ્રદેશો ઉપર વિજય પ્રાપ્ત કરીને એ જનપદની અવસ્થા જે છે પ્રાપ્ત કરે છે. તો કેટલાક જનો, કેટલાક કબીલાઓ જે હતા કે જેમણે પોતાની રીતે, પોતાની કાર્યક્ષમતાથી એમણે જનપદની અવસ્થા પ્રાપ્ત કરી હતી. જેમાં આપણે ઉલ્લેખ કરી શકીએ મત્સ્ય, ચેદી, કૌશલ તથા કેટલાક અન્ય જન આ શ્રેણીમાં આવી શકે. બીજો પ્રકાર જે હતો કે કેટલાક જનોમાં પહેલાં સંજોગ એવો ઊભો થયો અને ત્યારબાદ તે જનપદના રૂપમાં એનો વિકાસ થયો. અર્થાત કે નાના જે કબીલાઓ જે હતા એ કબીલાઓ સાથે મળી ગયા. અર્થાત કે પરસ્પર જે વ્યાપારિક પ્રવૃત્તિઓ જે હતી કે પરસ્પર એક સલામતીની જે પ્રક્રિયાઓ જે હતી કે એને એક ચોક્કસ સ્થાન આપવા માટે, પોતાની સુરક્ષા માટે, પોતાના અર્થતંત્રને વિકસિત કરવા માટે આવા જે જનો જે હતા એ એક સંયોગ કર્યો. બરાબર છે. પોતાની સાથે એકબીજા સાથે ભળી ગયા. બરાબર છે. અને એમાંથી જનપદ જે છે એ વિકસિત થયું. તો એમાં આપણને એક ઉદાહરણ મળે છે પાંચાલ. બરાબર છે. કે જેમાં 5 જનોનો સમન્વય જે છે, સમન્વય આપણને જોવા મળે છે. અને ત્રીજો જે પ્રકાર જે હતો એમાં અનેક જન ખૂબ જ શક્તિશાળી જનો હતા. બરાબર છે. અને શક્તિશાળી જનો હતા પણ એનાથી પણ જે વધારે જે શક્તિશાળી જે હતા, બરાબર છે, એના દ્વારા એ રાજ્યો જે હતા, જનપદો જે હતા એને પોતામાં ભેળવી દેવામાં આવ્યા. તો આ રીતે 3 પ્રકારના જે જનપદો જે છે, મહાજનપદો જે છે એ આપણને જોવા મળે છે. પ્રથમ જે વાત કરી આપણે કે કબીલાઓ જે હતા તો કબીલાઓએ સમયાંતરે જનપદની અવસ્થા પ્રાપ્ત કરી. બીજા પ્રકારમાં આપણે વાત કરી કે નાના એવા જે અલગ અલગ જે કબીલાઓ જે હતા કે જેમણે સંયુક્ત રૂપે સમન્વય કરીને એમાંથી એક જનપદનું નિર્માણ કર્યું. અને ત્રીજો પ્રકાર જે હતો કે જે શક્તિશાળી જે જનો જે હતા એમણે અન્ય એવા જે રાજ્યો જે હતા એના ઉપર વિજય પ્રાપ્ત કરીને પોતાના જનપદનો એક વિસ્તાર પણ કરેલો. તો આપણે કહી શકીએ કે આ ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીના પ્રારંભમાં ઉત્તર ભારતમાં સાર્વભૌમ સત્તાનો પૂર્ણપણે અભાવ હતો અને તત્કાલીન પ્રદેશો અનેક સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત હતા. જોકે અનુવૈદિક યુગના રાજ્યોની અપેક્ષાએ ઘણા વિસ્તૃત અને શક્તિશાળી હતા. તો આ સમયગાળા દરમિયાન આપણને આ જે નાના જે કબીલાઓમાંથી, એટલે આપણે જે અગાઉ પણ વાત કરી હતી કે આ બીજું નગરીકરણ હતું એમ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી છે કે 7મી સદીનો જે સમયગાળો જે છે આ બીજા નગરીકરણનો સમયગાળો હતો, સેકન્ડ અર્બનાઇઝેશનનો સમયગાળો હતો. અને જે અર્થતંત્રમાં જે પરિવર્તનો જે સર્જાયા, જે રીતે આપણે વાત કરી કે જે સરપ્લસ
ખેતીમાં પણ સરપ્લસ જે છે એ પેદાવાર જે છે એ દરેક કબીલાઓની પાસે થવા લાગ્યું, જનપદોની પાસે થવા લાગ્યું. તો એમાંથી પણ એક નવા નગરના વિકાસ માટે, નવા અર્થતંત્રના ઉદય માટે એક પ્રકારે વેગ જે છે પ્રાપ્ત થાય છે. અને કરન્સી જે છે, ચલણ જે છે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને ત્રીજી જે બાબત જે છે કે લોખંડનો ઉપયોગ. તો આ 3 બાબતો જે છે ખૂબ જ મહત્ત્વની છે. હવે આ 16 મહાજનપદો જે હતા એ મહાજનપદોનો ઉલ્લેખ આપણને બુદ્ધ સાહિત્યમાંથી, બરાબર છે, જે બુદ્ધિસ્ટ જે લિટરેચર જે છે એ લિટરેચરમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો એમાં આપણને 16 મહાજનપદો વિશેની માહિતી, અને ખાસ કરીને જે અંગુત્તર નિકાય જે છે, અંગુત્તર નિકાયમાં આપણને આ 16 મહાજનપદોના નામ જે છે આપવામાં આવેલા આપણે જોઈ શકીએ છીએ. અને એમાં પણ પુનઃ હું દોહરાવું છું, કાશી, કૌશલ, અંગ, મગધ, વજ્જી, મલ, ચેદી, વત્સ, કુરુ, પંચાલ, મત્સ્ય, શૂરસેન, અશક અથવા અશ્મક, અવંતી, ગંધાર અને કંબોજ. તો અંગુત્તર નિકાયમાં બુદ્ધિસ્ટ જે સાહિત્ય જે છે એમાં અંગુત્તર નિકાયમાં આપણને આ મહાજનપદોના જે નામોલ્લેખ જે છે એ જોવા મળે છે. અને એ ઉપરાંત પણ જે વૈદિક સાહિત્ય છે, બ્રાહ્મણ ગ્રંથો જે છે, અથર્વવેદ જે છે, એમાં પણ આપણને આ 16 મહાજનપદો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત જૈન ગ્રંથ જે છે ભગવતી સૂત્ર, એમાં પણ 16 મહાજનપદોની સૂચિ મળે છે. પણ એમાં થોડાક નામોમાં આપણને ફેરફાર પણ જોવા મળે છે. અને એ ભગવતી સૂત્રમાં પણ 16 મહાજનપદોની સૂચિ આપવામાં આવેલી છે. અને એમાં તમે જોશો તો અંગ, બંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વચ્છ, કોચ્છ, પાઢ્ય, લાઢ, વજ્જી, મોલી, કાશી, કૌશલ, અવધ અને સંભુતર. તો આ પ્રકારના રાજ્યો, પણ ટૂંકમાં આપણે કહેવું હતું, આપણે કહી શકીએ કે આ બુદ્ધ યુગમાં, બરાબર, ઈસવીસન પૂર્વે 6મી 7મી સદીના આસપાસમાં આપણને આ 16 મહાજનપદોની માહિતી જે છે એ પ્રાપ્ત થાય છે. તો સૌથી મહત્ત્વનું જે પ્રમાણ જે છે એ અંગુત્તર નિકાય છે. અને એમાં 16 મહાજનપદોનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. અને આ મહાજનપદો જે હતા એ સમયગાળા દરમિયાન ભગવાન બુદ્ધ અને મહાવીર જૈન જે છે એ પણ એ સમયગાળા દરમિયાન એમણે દેશનાઓ આપેલી છે. અને પોતાના ધર્મનો જે છે એ પ્રચાર અને પ્રસાર કરેલો છે. અને કેટલાક જે રાજ્યો જે હતા કે એ કેટલાક રાજ્યોએ બુદ્ધિઝમને પોતાના રાજ્યમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ કર્યો હતો. અને કેટલાક જે રાજ્યો જે છે એમણે જૈન ધર્મના જે વિચારસરણી જે હતી, કે જૈન ધર્મના જે સિદ્ધાંતો જે હતા એનું પરિપાલન કર્યું હતું એમ. તો બુદ્ધકાળમાં કાશીનું રાજ્ય કૌશલમાં અને અંગનું રાજ્ય મગધમાં ભેળવી દેવામાં આવ્યું હતું. સંભવ છે કે એ સમયે અશ્મક જે આપણે વાત કરી હતી કે ગોદાવરી નદીના કિનારે દક્ષિણ ભારતમાં વસેલું હતું, અશ્મક પણ અવંતી દ્વારા જીતી લેવામાં આવ્યું હતું. એ પ્રકારે વજ્જીનો ઉલ્લેખ એ સ્પષ્ટ કરે છે કે મહાજનપદ વિદેહી રાજતંત્રના પતન બાદ અસ્તિત્વમાં આવ્યા હશે. આ પ્રકારે આપણને મહાજનપદોનો જે ઉલ્લેખ જે છે એ ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં અને તત્કાલીન જે સાહિત્ય જે છે એ સાહિત્યમાં પણ આપણને જોવા મળે છે. હવે જે અંગુત્તર નિકાયની અંદર જે સૂચિ જે આપવામાં આવેલી છે 16 મહાજનપદોની, બરાબર છે, એમાં પણ 2 પ્રકારના રાજ્યોની વાત કરવામાં આવેલી છે. એક તો છે કે રાજતંત્ર, બરાબર છે, અને બીજું છે ગણતંત્ર. હવે આ ખૂબ મહત્વની બાબત છે, રાજતંત્ર અને ગણતંત્ર. રાજતંત્ર એ હતું કે જેમાં એનો રાજા જે છે એ સર્વોપરી માનવામાં આવતો, બરાબર છે. અને આ પ્રકારના રાજ્યો તમે જોશો તો અંગ, મગધ, કાશી, કૌશલ, ચેદી, વત્સ, કુરુ, પંચાલ, મત્સ્ય, શૂરસેન, અશ્મક, અવંતી, ગંધાર અને કંબોજનો
સમાવેશ થતો. તો જેને કહી શકાય કે આ બે પ્રકારના રાજ્યો જે હતા એમાં એક રાજતંત્ર જે હતું કે જેમાં રાજા જે છે સર્વોપરી માનવામાં આવતો, જ્યારે બીજા પ્રકારના જે રાજ્યો જે હતા અને એ છે કે ગણતંત્રો હતા. બરાબર છે, ગણતંત્ર હતું એમ. અને આવા રાજ્યોનો વહીવટ જે છે એ રાજા દ્વારા થતો ન હતો, બલકી ગણ અથવા સંઘ દ્વારા થતો હતો. બરાબર છે. અને આ પ્રકારના રાજ્યોમાં તમે જોશો તો વજ્જી અને મલ્લ રાજ્યનો સમાવેશ થતો હતો. હવે આ ગણતંત્ર જે છે એ પણ ખૂબ જ મહત્ત્વના રાજ્યો જે હતા. બરાબર છે. હવે ગણતંત્રો એટલે કે એ એક પ્રકારે પ્રજાતંત્રો હતા. બરાબર છે. તો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને એ માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કદાચ એવું પણ હતું કે આ જે ગણતંત્રો જે હતા કે જે હિમાલયની જે તરાઈઓ જે છે ત્યાં આ ગણતંત્રનો વિકાસ થયેલો, કે જેને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ કે પ્રજાતંત્રો હતા એમ. બરાબર છે, કે જેમાં પ્રજા જે છે અને પ્રજાના જે નોમિનેટ થયેલા જે સદસ્યો જે છે એનું ખૂબ મહત્ત્વ હતું એમ. તો આ પ્રજાતંત્રોનું જે છે એ પ્રાચીન ભારતના ઇતિહાસમાં અને એમ કહી શકાય કે વિશ્વના ઇતિહાસમાં આ એક ખૂબ જ સુંદર મજાની વાત છે કે પ્રાચીન ભારતના ઇતિહાસમાં આવા ગણતંત્રો હતા કે જેમાં પ્રજાના જે સદસ્યો જે હતા, સભ્યો જે હતા, એ આ સંઘમાં, આ ગણમાં એ બેસતા અને એ ગણ દ્વારા એ પોતાનો અધ્યક્ષ જે છે એને પસંદ કરવામાં આવતો. બરાબર છે. અને એની પણ એક ચોક્કસ એની ટર્મ જે હતી એમ. બરાબર છે, કે 3 વર્ષ છે કે 5 વર્ષ સુધી એ ગણના અધ્યક્ષ તરીકે એને નિમવામાં આવતો. અને તમામ પ્રકારના જે નિર્ણયો જે છે એ આ ગણતંત્રોમાં તમે જોશો તો એ પ્રજાના જે પ્રતિનિધિઓ જે હતા એ પ્રતિનિધિઓના અનુમોદનથી કોઈ પણ નિર્ણય જે છે, નીતિ વિષયક જે નિર્ણય જે છે એ લેવામાં આવતો. તો આપણે પ્રાચીન ભારત કા ઇતિહાસ જે છે દ્વિજેન્દ્રનાથ ત્રિપાઠી છે કે પછી રોમિલા થાપર પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ જે લખ્યું છે, તો એ પણ જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. તો આ એક સમય એવું પણ કહેવામાં આવે છે કે આ જે પ્રજાતંત્રો જે વિકાસ જે પામ્યા 6મી સદી અને 7મી સદીની આસપાસના જે સમયગાળા દરમિયાન જે ગણતંત્રો જે હતા, તેમ કહેવાય છે કે શરૂઆતના સમયગાળા દરમિયાન ત્યાં પણ રાજાતંત્ર હતું એમ, રાજ્યતંત્ર જે હતું એમ, કે રાજાની પાસે તમામ જે સત્તાઓ જે છે નિહિત છે. પરંતુ સમયાંતરે એ ત્યાંની પ્રજાને પણ લાગ્યું કે આ રાજતંત્ર જે છે એ અમારા માટે યોગ્ય નથી, અમારા જે વિકાસ માટે એક પ્રકારના ઓબ્સ્ટેકલ જે છે એ રાજ્યતંત્ર નિર્માણ કરે છે. કોઈ એક જ વ્યક્તિ જે નિર્ણય લે એનાથી રાજ્યની હાનિ થાય છે અને પરિણામ સ્વરૂપ એ રાજ્યતંત્રો હતા એ ધીરે ધીરે ગણતંત્રો તરફ ફેરવાયેલા, અર્થાત કે પ્રજાતંત્ર તરફ ફેરવાયેલા. અને આ પ્રજાતંત્રોમાં એટલે સુંદર મજાનો વહીવટ જે થતો, સુશાસન જે થતું, કે જ્યાં લોકો જે છે એ પોતાના વિચારો જે છે વ્યક્ત કરી શકતા. અને આવા જ જે પ્રજાતંત્રો જે હતા કે જેમાં ભગવાન બુદ્ધ અને મહાવીર જૈન જે છે, બરાબર છે, શાક્ય ગણના ભગવાન બુદ્ધ હતા. બરાબર છે. અને જ્ઞાતૃક જે વંશ જે કહી શકાય કે જેમાં મહાવીર જૈનનો જન્મ થયેલો. અને આ જે એમનો જે જન્મ જે થયો એ આવા ગણતંત્રોમાં થયો હતો. તો એક એ પીઠિકા પણ હતી, એ પૃષ્ઠભૂમિ પણ હતી રાજ્યોની, કે જેમાં તમે પોતાના વિચારો જે છે એ તમે વ્યક્ત કરી શકતા. તો આપણને આ જે મહાજનપદોના સમયગાળા દરમિયાન આ બે પ્રકારથી જે વહીવટ જે છે એ રાજ્યનો થતો જોવા મળે છે. કેટલાક જે રાજ્યો જે હતા કે જેની અંદર રાજ્યતંત્ર જે હતું, રાજા જે છે એ સર્વોપરી જે હતો, જ્યારે બીજું જે ગણતંત્ર જે હતું કે જે પ્રજાતંત્ર જે હતું કે જેમાં પ્રજા જે છે, બરાબર છે, પ્રજાના પ્રતિનિધિઓ જે છે એ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. હવે આપણે જોશું તો વર્તમાન વારાસણી અને નિકટવર્તી જે પ્રદેશો જે હતા, બરાબર છે, તો એ પ્રદેશો જે છે એ કાશી મહાજનપદ તરીકે ઓળખાતા, કાશી મહાજનપદ તરીકે. અને આ કાશી મહાજનપદની જે રાજધાની જે હતી એ વારાસણી નગરી હતી, જેને આપણે આજે બનારસ તરીકે પણ ઓળખાવીએ છીએ. તો વારાસણી નગરી હતી જે ઉત્તરમાં વરુણા અને દક્ષિણમાં અસી નદીઓથી ઘેરાયેલ હતી. હવે જાતક કથા જે છે સોન નંદ જાતકથી આપણને
માહિતી પ્રાપ્ત થાય છે કે મગધ, કૌશલ અને અંગ ઉપર કાશીનો અધિકાર હતો. જાતક ગ્રંથોમાંથી માલુમ થાય છે કે આ રાજ્યનો વિસ્તાર 300 લીગ હતો તથા આ રાજ્ય મહાન, સમૃદ્ધશાળી અને સુખી સંપન્ન હતું. કાશી તથા કૌશલની વચ્ચે ઘણા લાંબા સમય સુધી સંઘર્ષ ચાલ્યો હતો તેવું વિવરણ પણ આપણને બૌદ્ધ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. આ નિરંતર સંઘર્ષોમાં ક્યારેક કાશીનો વિજય થતો તો ક્યારેક કૌશલનો. જો કે ગૌતમ બુદ્ધના સમયમાં કાશીનું રાજનીતિક પતન એ શરૂ થઈ ચૂક્યું હતું. રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા બ્રહ્મદત્ત હતો, જેણે કૌશલ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ છેવટે કૌશલના રાજા કંસે કાશીને જીતીને પોતાના રાજ્યમાં ભેળવી દીધું હતું. આમ આ મહાજનપદ કેટલાક સમય સુધી કૌશલ દેશનો ભાગ રહ્યું. મગધ તથા કૌશલ વચ્ચે પણ કાશીને લઈને સંઘર્ષ થયો હતો. અજાતશત્રુના સમયમાં કાશી પર મગધનો અધિકાર થઈ ચૂક્યો હતો. તો કાશી મહાજનપદ જે છે એ વરુણા અને અસી નદીઓની વચ્ચે આ વસેલું એક મહાજનપદ હતું કે જેને સતત કૌશલના રાજ્ય સાથે એને સંઘર્ષ થયો, બરાબર છે, અને છેવટે એ મગધના મહાસામ્રાજ્યમાં ભેળવવામાં આવે છે. અહીંયા બાજુમાં સિક્કાઓ પણ આપવામાં આવેલા છે કાશી મહાજનપદમાં, જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે આ યુગ એટલા માટે મહત્ત્વનો હતો કે આ ચલણ તરીકે આવા સિક્કાઓનું પ્રચલન જે છે એ થયેલું આપણે જોઈ શકીએ છીએ. અને પંચમાર્કડ સિક્કાઓ કહેવામાં આવતા એ બંને બાજુના ચિત્રમાં આપવામાં આવેલા છે. તો કાશી જનપદની આપણે જે વાત કરી. હવે જે બીજું જે મહાજનપદ જે છે એ છે કૌશલ. તો અંગુત્તર નિકાયમાં કૌશલ જનપદનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. વર્તમાન અવધનો પ્રદેશ એટલે કે ફૈઝાબાદ, બરાબર છે, પ્રાચીન સમયમાં કૌશલ મહાજનપદ તરીકે ઓળખાતો હતો. તે ઉત્તરમાં નેપાળથી લઈને દક્ષિણમાં સઈ નદી તથા પશ્ચિમમાં પંચાલથી લઈને પૂર્વમાં ગંડક નદી સુધી ફેલાયેલું હતું. અને કૌશલની જે રાજધાની જે છે એનું નામ હતું શ્રાવસ્તી. હવે શ્રાવસ્તી જે છે પણ ભગવાન બુદ્ધની સાથે જોડાયેલ આ એક મોટું નગર હતું, એમ નગરી હતી એમ. અને ભગવાન બુદ્ધે પણ કેટલીય જે દેશનાઓ જે છે એમણે શ્રાવસ્તીમાં આપેલી છે અને કેટલાય વર્ષાવાસ જે છે એમણે શ્રાવસ્તીમાં પસાર કરેલા. તેના અન્ય જે પ્રમુખ નગરો જે છે એમાં અયોધ્યા અને સાકેત હતા. રામાયણ કાળમાં કૌશલ રાજ્યની રાજધાની અયોધ્યા હતું. બુદ્ધ કાળમાં કૌશલ રાજ્યના 2 ભાગ પડ્યા. સરયુ નદી આ જનપદને 2 ભાગોમાં વહેંચતી હતી. તેમાં ઉત્તરી કૌશલની રાજધાની સાકેત બન્યું, તો દક્ષિણી કૌશલની રાજધાની શ્રાવસ્તી સ્થાપિત થયું હતું. સાકેતનું જ બીજું નામ અયોધ્યા હતું. કાશી વિજયના લીધે કૌશલ ખૂબ શક્તિશાળી બની ગયું હતું અને કપિલવસ્તુના શાક્યોને પણ આતંકિત કરવા લાગ્યા હતા. પ્રસેનજીત આ જનપદનો મહત્વપૂર્ણ શાસક જે હતો, જે ભગવાન બુદ્ધનો સમકાલીન હતો. તેણે મગધના રાજા અજાતશત્રુ સાથે ઘણા લાંબા સમય સુધી એને સંઘર્ષ પણ થયો અને દૂર રહેવાનો એણે પ્રયાસ પણ કરેલો. પણ સમયાંતરે પછી એ મગધના સામ્રાજ્યમાં નો એ એક ભાગ પણ બને છે. તો આમ કૌશલ મહાજનપદ જે છે એ પણ ખૂબ જ મહત્ત્વનું હતું. ત્રીજું જે મહાજનપદ જે છે એ આજના ઉત્તરી બિહારના ભાગલપુર અને મુંગેરના જિલ્લાઓ અંગ મહાજનપદ અંતર્ગત આપણને સમાવિષ્ટ થયેલા જોવા મળે છે. અને અંગ મહાજનપદની રાજધાની જે છે ચંપા હતું અને ચંપા પણ એક મહત્ત્વનું વ્યાપારિક અને આર્થિક નગર હતું એમ. મહાભારત તથા પુરાણોમાં ચંપાનું પ્રાચીન નામ માલિની તરીકે આપણને જોવા મળે છે. અને ભગવાન બુદ્ધના સમય સુધી ચંપાની ગણના ભારતની 6 મહાનગરીઓમાં થતી હતી એમ. એટલે ખૂબ જ મહત્ત્વનું આ મહાજનપદ હતું અને ચંપા જે છે એ પણ એ યુગ દરમિયાન એક મહત્ત્વનું નગર હતું એમ. દિગ્નિકાય અનુસાર આ નગરના નિર્માણની યોજના સુપ્રસિદ્ધ વાસ્તુકાર મહાગોવિંદ
દ્વારા કરવામાં આવી હતી. મહાપરિનિર્વાણ સૂત્રમાં ચંપા ઉપરાંત અન્ય 5 મહાનગરીઓના નામ આપણને જોવા મળે છે, જેમ કે રાજગૃહ, શ્રાવસ્તી, સાકેત, કૌશાંબી તથા બનારસનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો આ બુદ્ધિસ્ટ લિટરેચરમાં આ રાજ્યોની, મહાજનપદોની અને એના નગરીઓનો ઇતિહાસ પણ આપણને જોવા મળે છે, કે જેમાં એ મહત્ત્વના નગર તરીકે મહત્ત્વના નગર તરીકે એનો વિકાસ પણ આપણને થતો જોઈ શકાય છે. પ્રાચીન કાળમાં ચંપા નગરી તેના વૈભવ તથા વેપાર વાણિજ્ય માટે ખૂબ પ્રસિદ્ધ હતું. અંગ મગધનું પાડોશી રાજ્ય હતું. જે પ્રકારે કાશી તથા કૌશલમાં પ્રભુ સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો, તે જ પ્રકારે અંગ તથા મગધની વચ્ચે પણ ઘણા લાંબા સમય સુધી સંઘર્ષ ચાલ્યો હતો. અંગના રાજા બ્રહ્મદત્તે મગધના રાજા ભટ્ટીયને પહેલાં પરાજિત કરીને મગધ રાજ્યનો કેટલોક ભાગ જીતી લીધો હતો, પરંતુ પછીના સમયમાં અંગનું રાજ્ય જે છે એ મગધના રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. તો અંગ રાજ્યના પણ આ કેટલાક સિક્કાઓ જે છે એ તમે બાજુમાં જોઈ શકો છો. એમાં આગળનો ભાગ પણ છે અને પાછળનો ભાગ, એ બંને એમાં દર્શાવવામાં આવેલા છે. હવે આ સમયગાળા દરમિયાનનું સૌથી મહત્ત્વનું જો મહાજનપદ જે હોય અને એક મહાસામ્રાજ્ય તરીકે જેનો વિકાસ જે થયો હોય, તો એ હતું મગધનું મહાસામ્રાજ્ય અથવા મગધનું મહાજનપદ. આ રાજ્ય દક્ષિણી બિહારમાં આવેલું હતું. તેમાં વર્તમાન પટના અને ગયા જિલ્લાઓ સમાવિષ્ટ હતા. સમય જતાં આ રાજ્ય ઉત્તર ભારતનું સૌથી શક્તિશાળી મહાજનપદ બનવા પામ્યું હતું. મગધ તથા અંગ એકબીજાના પડોશી રાજ્ય હતા તથા બંનેને જુદા પાડતી ચંપા નદી ત્યાં વહેતી હતી. આ મહાજનપદની સરહદ ઉત્તરમાં ગંગાથી લઈને દક્ષિણમાં વિંધ્ય પર્વત સુધી તથા પૂર્વમાં ચંપાથી લઈને પશ્ચિમમાં સોન નદી સુધી વિસ્તૃત હતી. નગરની ચારે બાજુએ પથ્થરની સુદૃઢ દિવાલ બનાવવામાં આવી હતી. સમયાંતરે મગધની રાજધાની પાટલીપુત્રમાં સ્થાપિત કરવામાં આવી હતી. અને આપણે બધા પણ જાણીએ છીએ કે મગધનું જે રાજ્ય જે છે એ મહાસામ્રાજ્યમાં ફેરવાય છે અને પડોશી જે રાજ્યો ઉપર વિજય પ્રાપ્ત કરીને મગધનું રાજ્ય એક મોટું સામ્રાજ્ય તરીકે વિકસિત થતું આપણે જોઈ શકીએ છીએ. એના સિક્કાઓ પણ આપણે બાજુની સ્લાઇડમાં તમે જોઈ શકો છો. એ પછી પાંચમું જે મહાજનપદ જે હતું એ છે વજ્જી. આ મહાજનપદ 8 રાજ્યોનો એક સંઘ હતું. જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે કેટલાક એવા જે રાજ્યો જે હતા ને એ સમન્વય કરીને આસપાસના પ્રદેશો જે છે એમણે સમન્વય કરીને એક કોમન એજન્ડા બનાવીને એમાંથી એક પોતાનું રાજ્ય જે છે, મહાજનપદ જે છે એ એમણે ઊભું કરેલું. તો આ વજ્જી એ 8 રાજ્યોનો એક સંઘ હતું એમ. તેમાં વજ્જીની સાથે વૈશાલીના લીછવી, મિથિલાના વિદેહ તથા કુંડગ્રામના જ્ઞાતૃક વિશેષ સ્વરૂપથી પ્રસિદ્ધ હતા. વૈશાલી ઉત્તરી બિહારના મુઝફ્ફર જિલ્લામાં સ્થિત આધુનિક વસાડ છે. મિથિલાની ઓળખ નેપાળની સરહદમાં આવેલા જનકપુર નામના નગર સાથે કરવામાં આવે છે. અહીંયા પહેલાં રાજતંત્ર હતું, પરંતુ પછીથી ગણતંત્રની સ્થાપના થઈ હતી. જે આપણે અગાઉ પણ વાત કરી કે આ યુગ દરમિયાન આપણને રાજતંત્રો અને ગણતંત્રો બંને પ્રકારના રાજ્યો જોવા મળે છે. અને આ જે ગણતંત્રો જે હતા, પ્રજાતંત્રો જે હતા, એ પણ એમ કહેવાય છે કે પહેલાં એ રાજતંત્રો હતા અને સમયાંતરે આવશ્યકતા જે નિર્માણ જે થઈ, પ્રજાએ પણ પોતાની રીતે એને રાજતંત્રને ગણતંત્રમાં ફેરવ્યું કે અમારે આ પ્રકારનું તંત્ર નથી જોઈતું કે જેમાં એક જ વ્યક્તિની પાસે તમામ સત્તાઓ નિહિત હોય. તો સમયાંતરે આપણને વજ્જી જે છે એ ગણતંત્રમાં ફેરવાયેલું આપણે જોઈ શકીએ છીએ. કુંડગ્રામ વૈશાલીની નજીક જ આવેલું હતું. અન્ય રાજ્યોની બાબતમાં નિશ્ચિત રૂપથી માહિતી ઉપલબ્ધ નથી. સંભવ છે કે અન્ય 4 રાજ્ય ઉગ્ર, ભોગ,
ઇક્ષ્વાકુ અને કૌરવ હતા. જૈન સાહિત્યમાં જ્ઞાતૃકોની સાથે તેમનો ઉલ્લેખ થયો છે તથા તેમને એક જ સંસ્થાગારના સભ્ય કહેવામાં આવ્યા છે. બુદ્ધના સમયમાં આ એક શક્તિશાળી સંઘ હતો. તો આ પ્રકારે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં આપણને જનપદો, મહાજનપદો આપણને જોવા મળે છે અને એમાં પણ વિશેષ રૂપે આપણે કહી શકીએ કે રાજ્યતંત્ર અને ગણતંત્ર આ બંને પ્રકારે જે શાસન જે છે એ શાસન આ રાજ્યોની અંદર એ વિદ્યમાન હતું. 16 જે મહાજનપદો જે હતા કે જ્યાં મોટેભાગે રાજ્યતંત્ર જે છે એ નિર્માણ પામેલું આપણે જોઈ શકીએ છીએ. તો કેટલાક એવા ગણતંત્રો હતા કે જેમાં પ્રજાકીય પ્રતિનિધિઓ જે છે એ પ્રતિનિધિઓ એ સંઘમાં એ બેસતા અને નીતિ વિષયક જે તમામ જે નિર્ણયો જે છે એ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતો. તો આપણે 5 મહાજનપદો વિશે વાત કરી છે. આપણે આ યુનિટ નંબર 7માં જનપદ અને મહાજનપદ વિશે આપણે વાત કરી અને તમે ખૂબ જ શાંતિથી આ મહાજનપદો વિશેની વાત સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. स्वाध्यायः